ધ્રુવરાજસિંહ ચૌહાણ પર જીવલેણ હુમલો કરવાના આરોપસર ધરપકડ કરાયેલા લોક સાહિત્ય કલાકાર દેવદ ખવડ અને તેના સાથીદારોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ દેવદ ખવડ અને અન્ય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગત 17 ઓગસ્ટ 2025ના રોજ તાલાલા પોલીસે દેવદ ખવડ અને તેના સાથીઓની ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરવાના કેસમાં ધરપકડ કરી હતી। આજે તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસ દ્વારા આ કેસમાં વધુ પૂછપરછ અને તપાસ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। કોર્ટે પોલીસની દલીલોને ધ્યાનમાં રાખીને દેવદ ખવડ અને અન્ય સહ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સમયગાળા દરમિયાન પોલીસ ઘટનાના કારણો અન્ય સંડોવાયેલા વ્યક્તિઓને પુરાવા એકત્ર કરવા માટે વધુ તપાસ હાથ ધરશે। ત્યારે ચાલો મિત્રો આપણે જાણીએ કે પોલીસ રિમાન્ડ એટલે શું। શું આ રિમાન્ડ દરમિયાન આરોપીને મારવામાં આવે છે કે બીજું કંઈ? મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તમને ઘણું બધું જાણવા મળશે, તેથી ધ્યાનથી વિડીયો અંત સુધી જરૂર જુઓ। રિમાન્ડ એટલે શું? મિત્રો, પોલીસ ગમે તેવો ગંભીર ગુનો હોય તો પણ આરોપીને 24 કલાક કરતાં વધુ સમય માટે પોતાના કબજામાં રાખી શકે નહીં। પોલીસ 24 કલાક દરમિયાન આરોપીને જે પૂછપરછ કરવાની હોય તે પૂરી કરવી પડે છે, પરંતુ ખૂન, લૂંટ, બળાત્કાર અથવા એવા અનેક ગંભીર ગુનાઓ હોય છે જેમાં 24 કલાકમાં પૂછપરછ પૂરી થતી નથી। ઘણા કિસ્સાઓમાં આરોપી વ્યક્તિને સાથે રાખીને ગુનાવાળી જગ્યાએ તપાસ કરવા માટે પણ જવાનું થાય છે। કેટલાક કેસમાં આરોપીની મેડિકલ તપાસ કરવાની હોય છે અને અમુક કેસમાં આરોપી રીઢો હોય તો પોલીસને તપાસમાં સહકાર ન આપીને 24 કલાકનો ટાઈમ વેડફી નાખતો હોય છે। આવા તમામ કિસ્સાઓમાં પોલીસને આગળની તપાસ કરવા માટે આરોપીને સાથે રાખવાની જરૂર પડે છે, પરંતુ 24 કલાકથી વધુ પોલીસ પોતાની પાસે રાખી ન શકે, માટે પોલીસ કોર્ટ પાસે વધુ દિવસો માટે પોલીસ કસ્ટડીની માંગણી કરે છે, જેને આપણે સામાન્ય ભાષામાં રિમાન્ડ કહીએ છીએ। ટૂંકમાં સમજીએ તો પોલીસ વધુ તપાસ માટે 24 કલાક કરતાં પણ વધુ સમય પોતાની પાસે આરોપીને રાખવા માંગતી હોય તો તેને રિમાન્ડ કહેવાય। રિમાન્ડના નિયમો શું હોય? મિત્રો, ગુનાની તપાસ માટે 24 કલાકનો સમય ઓછો પડે અને આગળની વધુ તપાસ માટે પોલીસ આરોપીને પોતાની પાસે રાખવા માંગતી હોય ત્યારે પોલીસ એક અરજી લખીને જજ સાહેબ પાસે પોલીસ કસ્ટડીની માંગણી કરે છે। કોઈપણ સંજોગોમાં ન્યાયાધીશ 15 દિવસ કરતાં વધુ સમયના રિમાન્ડ એટલે કે પોલીસ કસ્ટડી મંજૂરી કરી શકે નહીં। રિમાન્ડ એટલે પોલીસ કસ્ટડી દરમિયાન પોલીસ આરોપી પાસે કબૂલાત કરાવવા માટે મારપીટ કરી શકે નહીં। રિમાન્ડ દરમિયાન દર 48 કલાકે આરોપીનું સરકારી દવાખાનામાં મેડિકલ કરાવવું જરૂરી છે, તેમજ રિમાન્ડ પૂરા થયે કોર્ટમાં એ મેડિકલ સારવાર સર્ટી રજૂ કરવું પડે છે। આમ ટૂંકમાં સમજીએ તો રિમાન્ડ એટલે પોલીસ તપાસમાં આરોપીની હાજરી માટે જરૂરી હોય તેવા સંજોગોમાં આરોપીને 24 કલાક કરતાં વધુ સમય માટે પોતાની પાસે રાખવાની પરવાનગી। જો કે ઉલ્લેખનીય છે કે ઘણા ખરા કેસમાં પોલીસ દ્વારા બિનજરૂરી રિમાન્ડની માંગણી કરવામાં આવતી હોય છે અને ઘણા કેસમાં ખાલી ફોર્માલિટી કરવા માટે રિમાન્ડ માંગવામાં આવતા હોય છે, પરંતુ રિમાન્ડ માંગતી વખતે પોલીસે કોર્ટને મુખ્ય કારણો જણાવવા જરૂરી છે। ટૂંકમાં રિમાન્ડ એટલે પોલીસને મારવાનો અધિકાર નથી પણ વધુ તપાસ કરવાની સત્તા છે।